કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે જે છે ધોરણ 7 હિન્દીમાં આગળ વધીશું. એની પહેલા જે છે આપણે જોઈએ અહીંયા એક દોહા જે છે, બરાબર, એક દોહો મેં લખેલો છે સરસ મજાનો. बिगड़ी बात बने नहीं लाख करे किन कोई. जो શું આપેલું છે? बिगड़ी बात बने नहीं लाख करे किन कोई. રહી મને बिगड़े दूध को मथे न माखन હોય. તમને એમ થાય તો સા મેડમ શું બોલ્યા? કઈ વાંધો નહીં. આ જે દોહો અહીંયા આપેલો છે એનો અર્થ એવો થાય છે બાળકો કે જે બિગડેલી વાત છે, બરાબર, કોઈ પણ એવી વાત છે એ બગડી ગઈ હોય, સંબંધો બગડી ગયા હોય પણ ફરી પાછા ક્યારે સુધરતા નથી, બરાબર, એવા ને એવા રહે છે. આ બધા સુધરે પણ પેલા જેવી જે છે મીઠાશ નહીં. એટલે કે એક વખત જે વાત બગડી જાય પછી એ સુધરી શકતી નથી. ભલે તમે લાખ કોશિશ કરો, ગમે તેટલી કોશિશ કરો તો પણ. એવી જ રીતે રહીમજી કહે છે કે બિગડે દૂધ કો, એટલે જે બગડેલું દૂધ હોય, બરાબર, એમાંથી તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો એ માખણ ક્યારેય થશે નહીં. એવી રીતે અહીંયા પણ એ જ બતાવવા માંગે છે કે એક વખત જે વાત બગડી જાય છે, બરાબર, પછી ક્યારેય એને સુધારી શકાતી નથી. તો જોયું, આટલો નાનકડો દોહો છે આપણને કેટલું બધું સમજાવી દે છે ને બાળકો. તો આજે આપણે એવા જે છે દોહા જોવાના છીએ. ઇકાઈ 8 દોહા અષ્ટક, બરાબર. કોના છે, કોના જે છે, બરાબર, રચેલા છે તો કબીર, તુલસીદાસજી અને રહીમજી. તો આ જે છે, બરાબર, કબીરજી જે છે, તુલસીદાસજી અને રહીમજીના જે રચેલા બધા દોહાઓ છે સરસ મજાના છે. આજે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. કદાચ આમાં તમે એમને વાંચ્યું હશે, તમારા હાથમાં પુસ્તક આવ્યું હશે કે ચલો 7મા ધોરણમાં આવ્યા અને આટલા વિષય છે તો હિન્દીમાં કયા ચેપ્ટર છે તો તમે જોયું હશે, બરાબર. કદાચ નહીં ખ્યાલ આવ્યો હોય પણ કાંઈ વાંધો નહીં. આપણે આ જે છે આ જે બધા દોહાઓ સરસ અને સરળ રીતે સમજવાના પ્રયત્ન કરીશું, બરાબર છે બેટા? ચલો હવે સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાના છીએ જોઈ લઈએ. ત્યારબાદ જે ત્રણેય કવિ છે, તુલસીદાસજી અને રહીમજી જે કવિ છે એના આપણે પરિચય ટૂંકમાં મેળવીશું. दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि है. दोहा જે છે એ શું છે? हिंदी भाषाનો એક अनमोल कीमती, बराबर, कीमती वस्तु है. दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति रीति आदि से परिचित कराते हैं. तो दोहाથી આપણને શું જાણવા મળે તો કે લોકોનો જે વ્યવહાર કેવો છે, એનો ગુણ કેવો છે, મનુષ્યના સ્વભાવ કેવા છે એ આપણને જે છે, બરાબર, એ આપણે એનાથી પરિચિત થઈએ છીએ. પ્રસ્તુતિ में कबीर तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित એટલે અહીંયા આપણને જે આ ઇકાઈ એટલે કે દોહા અષ્ટક આપણો જે આજે આ ચેપ્ટર સમજવાના છીએ, બરાબર, ઇકાઈ 8 દોહા અષ્ટક. તો એમાં કબીરજી છે, તુલસીદાસજી અને રહીમજી જે છે એના દોહાનો આપણે અભ્યાસ કરીશું, બરાબર. દોહાનો અભ્યાસ કરતા પહેલા આપણે આ ત્રણેય જે છે, બરાબર, કબીર, તુલસીદાસ અને રહીમજી વિશે જે છે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. जो कबीर विषय पूछे, ये 15वीं शताब्दी के कवि है, ये बड़े संत है. તમે જે છે વધારે તમારે બાળકો માહિતી મેળવવી તો નેટ પર સર્ચ મારજો કબીર કા જીવન પરિચય, તો તમને ખ્યાલ આવશે. 1440 થી 1518 એમનો જન્મ છે, એટલે એમાં એવું બતાવ્યું છે 15મી સદીમાં થઈ ગયા છે અને મહાન સંત હતા. इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को मिलकर रहने का उपदेश दिया है. जो એને હિન્દુ ને મુસ્લિમ ના લોકોને એને પણ એવું કીધું છે કે બંને જે છે હળી મળીને રહેવું જોઈએ, ઝઘડાઓ કરવા જોઈએ નહીં, બરાબર, એવું પણ જે છે સમજાવ્યું છે. ત્યાર પછી છે તુલસીદાસ. ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि है. હું તમને એની વાત હમણાં કહીશ. 16મી સદીના तुलसीदासजी જે છે, બરાબર, આ કવિ થઈ ગયા. इन्होंने रामचरितमानस, જે रामचरितमानस રામાયણ છે, નામ સાંભળ્યું છે તમે, नामक प्रसिद्ध ग्रंथ लिखा है. तो ये रामचरितमानस रामायणના રચયિતા કોણ છે તો કે તુલસીદાસજી. હવે ની બેટા એક વાત છે કે તુલસીદાસના જે છે લગ્ન રત્નાવલી નામની દીકરી એક કન્યા હતી એમની સાથે થાય છે, બરાબર. તો તુલસીદાસ જે હતા એની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા. એક વખત એવું બને છે એના લગ્ન થાય છે ને થોડા સમય પછી એમના ભાઈ સાથે રત્નાવલી, એનો ભાઈ એને ઘરે આવે છે, રત્નાવલી એમના ભાઈ સાથે એના પિયર આંટો મારવા જાય છે. તો હવે તુલસીદાસજી એના પત્ની વગર જે છે એને નહોતું ગમતું, એટલે શું કર્યું તો કે એક તો અંધારી રાત હતી અને યમુના નદીને પહેલે પાર તો એ રત્નાવલીનું ગામ હતું. તો તુલસીદાસજી તો એની પત્નીના પ્રેમમાં એટલા પાગલ હતા
કે યમુના નદી જે પાર કરવી હતી તો એક જે લાશ હતી, મળદું હતું, બરાબર, મૃત શરીર, એને લાકડું માની બેસે છે ને એના પર બેસીને પોતે જે છે નદી પાર કરે છે. નદી તો પાર કરી લીધી, પણ રત્નાવલીનું ગામ છે, બરાબર, એનું જ્યાં ઘર આવે છે ત્યાં બાજુમાં વૃક્ષ હતું ઘરની પાસે. તો ઉપર જે એનો બારી હતી, રૂમ, ઓરડો હતો, બરાબર, ત્યાં એ જે વૃક્ષ હતું ઘરની બાજુમાં, તો એક સાપ જે લટકતો હતો. રાત્રે તો કંઈ જ દેખાતું નહોતું, તો એ સાપને પોતે રસ્સી એટલે કે દોરડું માની લે છે ને એના આધારે પોતે ત્યાં એના ઓરડા સુધી પહોંચી જાય છે. હવે એની પત્ની તો આ જોઈને ચકિત થઈ જાય છે. પછી જો સરસ મજાની વાત કહે છે, અસ્થિ ચર્મમય દેહય તાસો એસી પ્રીતિ. જો શું કહ્યું? અસ્થિ ચર્મમય દેહય તાસો એસી પ્રીતિ નેકુ જો હોતી રામ સે તો કાહે ભવિત. જો એની પત્નીએ શું કહ્યું, આનો અર્થ તમને સમજાવું છું. તો કે તમે કે મારા માટે મારા પ્રેમમાં આટલા આંધળા છો, આટલા પાગલ થઈને ફરો છો, તો એના કરતા તો એ કે તમે જે ભગવાન શ્રી રામની એટલી ભક્તિ કરો ને તો તમારું જીવન જે છે એ તરી જશે, કે તમારું જીવન છે એ સુખી થઈ જશે એ કે, બરાબર. અને ત્યારથી લઈ અને ખૂબ એના દિલ પર અસર થાય છે, તુલસીદાસજીના દિલ પર. અને તુલસીદાસજી જે છે ત્યાર પછી રામ ભક્તિમાં ડૂબી જાય છે અને ત્યારથી જ રામચરિતમાનસ રામાયણની પણ એમણે સ્થાપના કરી, બરાબર, એવું કહેવામાં આવે છે. હવે જોઈએ રહીમજી વિશે. રહીમજી તો કે इनका पूरा नाम है अब्दुल रहीम खान खाना. શું નામ છે એનું પૂરું નામ? અબ્દુલ રહીમ ખાન ખાના. એક વાક્યમાં પૂછી શકે તમને લોકોને. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में उन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. એ ઉદારતા અને ઘણા બધા એને સુંદર દોહાઓ પણ લખેલા છે. ચલો બેટા જોઈએ કબીરજી જે છે એના દોહા પહેલા જોઈએ આપણે. પણ એની પહેલા આપણે આ જે ઇકાઈ છે, બરાબર, દોહા, એના આપણે શબ્દની સમજૂતી મેળવી લઈએ. पंथी तो यात्री मुसाफिर, सुख तो अनाज साफ करने का एक साधन, सुभाई तो स्वभाव, सार तो तत्व, बलाई तो आफत, थोथा तो सुथा से कचरा. ત્યાર પછી છે ભાંતિ. ભાંતિ ભાંતિ કે તો કે તરફ તરફ, ભિન્ન ભિન્ન કે, બરાબર, જેને ગુજરાતીમાં આપણે અલગ અલગ કહીએ. સંજોગ તો સંયોગ, હાય તો બદુઆ, ભસ્મ તો શું થશે? રાખ. ત્યારબાદ છે હુએ તો મરે હુએ. જોઈએ આ બાજુ. चटकाई तो खींच कर, तरुवर तो वृक्ष, परिकाज तो परोपकार, संचही तो संग्रह करते हैं, सुजानी, सुजानी એટલે થશે સજ્જન, લઘુ તો છોટા, અને છેલ્લો શબ્દ છે ડાળી, ડાળી તો ત્યાગના, છોડના, એમ પણ તમે કહી શકો. જોઈએ બેટા પહેલા તમે પણ પુસ્તકમાં જોતા જાઓ દોહો છે. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर. जो શું કહ્યું છે કે બડા હોવાથી, મોટા હોવાથી કંઈ થતું નથી. મોટા તો શું હોય, ખજૂરના વૃક્ષ પણ જોયું ને કેવડા મોટા મોટા ઊંચા ઊંચા હોય. ખજૂરી જે છે કેટલી ઊંચી હોય, પણ એ શું કામનું, બરાબર, એનાથી એવા વૃક્ષોથી તો કોઈને છાંયો મળતો નથી. કોઈ પંથી એટલે મુસાફર હોય તો એને આરામ પણ મળતો નથી, છાંયડો પણ નથી મળતો, અને પક્ષીઓ પણ જે છે એમાં રહી શકતા નથી, બરાબર. તો એવા કઈ મોટા હોવાથી જે છે કઈ અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે એ કશા જ કામના હોતા નથી, બરાબર છે. ચલો બીજું જોઈએ. સાધુ ऐसा चाहिए जैसा सुख सुभाई, सार सार को वही रहे, थोथा देह उड़ाई. જો હવે શું કીધું? સાધુ. સાધુ એટલે અહીંયા આપણે સંત એવો મતલબ નથી લેવાનો. સાધુ એટલે સજ્જન. સજ્જન લોકો એવા હોવા જોઈએ. કેવા? સુપ એટલે સુપડા જેવા. અનાજ ઝાટકવાનું જે સુપડું હોય ને સાધન, એ સુપડા જેવા હોય. સુપડાનું કામ શું? તો કે તમે આમ ઝાટકશો એટલે શું થશે? અનાજ રહી જશે. નકામા, થોથા એટલે નકામો જે કચરો છે શું થશે? ઉડી જશે. તો સજ્જન લોકો પણ એવા હોવા જોઈએ, સુપડા જેવા. સાર એટલે તત્વ, સારું સારું ગ્રહણ કરે અને બાકી બધું જે છે એ ટૂંકમાં એને મનમાં ન લે. સારું સારું જે છે ગ્રહણ કરે, બાકી બધું છે એ એવા વિચારોથી દૂર રહે. તો સજ્જન લોકો છે એવા હોવા જોઈએ. નકામી ટૂંકમાં વાતો છે છોડી દે, બરાબર, સારી સારી વાતોને જે છે જીવનમાં ઉતારે. તો સજ્જન લોકો છે એવા હોવા જોઈએ. પછીનું છે ત્રીજું. માખી ગુડ મેં ગળી રહે, પંખ રહે ઉલપટાઈ,
માખી છે એ કેવી હોય છે આપણે જોઈએ કે ગળી મીઠી જે વસ્તુ હોય એના ઉપર જો બેસી જ રહેશે અને લાલચ હોય એને બહુ ખાવું ગમે. ખાલી થોડી ખાંડ જે છે સાકર ઢોરાણી છે તો એના પર પણ ઘણી બધી માખીઓ હશે. તો ગોળ છે એ તો આમ ચીકણા જેવી વસ્તુ હોય તો માખી શું કરશે લાલચમાં ગોળ ઉપર બેસશે બરાબર આવી મીઠી વસ્તુ ખાવા માટે. પંખ રહ્યો લીપટાય પણ ત્યારે શું થશે માખીની પાંખ જે છે એ ગોળમાં ચોટી જશે. હાથ મલે ઓર સિર ધુને એ છે હવે એ ગોળમાંથી જે છે એ પોતે ઉડવાની ઘણી કોશિશ કરે છે, ઘણા પ્રયત્ન કરે છે. લાલચ પૂરી બલાય પણ તેમાંથી તે છૂટી શકતી નથી. તો મતલબ શું આપણે અહીંયા સમજવાનું છે આ દોહામાંથી એ સમજવાનું છે કે ક્યારે લાલચ કરવી જોઈએ નહીં. લાલચ છે તે બુરી બલા છે. ખાસ એ તમારે યાદ રાખવાનું. આ દોહામાંથી આપણને શીખવા મળે છે જેટલું મળ્યું છે એમાંથી સંતોષ રાખવાનું, ક્યારેય લાલચ કરવી નહીં. બરાબર કેટલા સરસ કબીરજીના જે અહીંયા 3 દોહા આપણને આપેલા છે. હવે આપણે જોઈશું તુલસીદાસજીના દોહા. જોઈએ આપણે તુલસીદાસજી શું કહે છે પહેલા દોહામાં. तुलसी इस संसार में भांति भांति के लोग. तुलसीदासजी કહે છે કે આ સંસારમાં આ દુનિયામાં તો ભાંતિ ભાંતિ એટલે કે ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકો વસે છે. सबसे हिलमिल चाहिए नदी नाव संजोग. પણ બધા સાથે આપણે હળી મળીને રહેવાનું છે, કોઈની સાથે દુશ્મનાવટ કરવાની નથી. નદી નાવ સંજોગ, સંજોગ એટલે સંયોગ, મિલન જેને કહેવાય. નદી હોય તો એના પર કેવી સરસ નાવડી જે છે બરાબર હોડી જે છે ચાલી જતી હોય તો એ બંનેનો જેવો મેળાપ છે બરાબર. તો આપણે પણ એવી રીતે બધા સાથે હળી મળીને બરાબર એવી રીતે રહેવાનું છે. નહીતર તો આ દુનિયા તો ઘણી બધી મોટી છે, માણસોના સ્વભાવ અલગ અલગ હોય, બધાના ગુણ અલગ અલગ હોય, પણ આપણે બધા સાથે હળી મળીને રહેવાનું છે એવું પહેલા દોહામાં તુલસીદાસજી કહે છે. બીજા દોહામાં શું કહે છે જોઈએ આપણે. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढोर के चाम से लोह भस्म हो जाए. जो તુલસીદાસજી શું કહે છે તો કે ગરીબ લોકો હોય ને એની સાથે ક્યારે ખોટું કરશો ને તો શું થશે તો કે એની બદદુઆ, હાય એટલે એની બદદુઆ જે છે આપણને આપશે બરાબર. હકીકતે છે સાચી વાત છે. ક્યારે પણ ગરીબ લોકોની પાસે ગરીબ લોકોનું કોઈ ખોટું કરશે તો એ બીજું તો કંઈ ના કરી શકે એ લોકો, પણ એ શું કરશે હાય એની જે બદદુઆ હોય એના અંતર એના હૃદયમાંથી નીકળેલી તો એ સાચી સાબિત થતી હોય છે બરાબર. અને તો એની બદદુઆ ક્યારે ખાલી જતી નથી. જેને કોઈની સાથે ખોટું કર્યું હોય મુએ ઢોર કે ચામ સે લો ભસ્મ હો જાય. જેવી રીતે મરેલું ઢોરનું જે ચામડું હોય બરાબર તો એમાંથી બનેલી ધમણ એવું એક સાધન છે, એનાથી લોખંડ પણ કેવું થાય છે તો કે ભસ્મ થઈ જાય છે. તો ગરીબની બદદુઆ તો શું કામની બરાબર. ગરીબની બદદુઆ જે છે ક્યારેય નિષ્ફળ જતી નથી. તો ક્યારેય કોઈ પણનું આપણે ખોટું કરવું નહીં અને કોઈની એવી બદદુઆ છે લેવી નહીં બરાબર. કોઈનું સારું ન કરી શકે તો કાંઈ નહીં, પણ આપણે જે છે હંમેશા કોઈનું ખરાબ તો ક્યારે કરવાનું નહીં બરાબર. ચલો આપણે રહીમજીના દોહા જોઈએ. રહીમજી શું કહે છે એમના પહેલા દોહામાં. રહીમને ધાગા પ્રેમ કા મત તોડો ચટકાઈ. રહીમજી કહે છે કે પ્રેમનો જે ધાગો મતલબ પ્રેમની જે દોર છે ક્યારેય એને ખેંચીને જે છે મતલબ કે ટૂંકમાં ક્યારેય જે છે એને તોડવાનો નહીં. મતલબ કે આપણે પ્રેમ ભર્યો વ્યવહાર એવો ને એવો રાખવાનો. જેની સાથે હોય ને એની સાથે टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. કારણ કે એ જે પ્રેમનો વ્યવહાર બીજા સાથે જોડાયેલો છે જો એકવાર તૂટી જશે બરાબર પણ ફરીથી ક્યારેય હા તમે એને લાખ કોશિશ જોડવાની કરશો તો એ સંબંધો ફરી પાછા જોડાશે પણ પહેલા જેવી મીઠાશ એ સંબંધોમાં રહેશે નહીં. એટલે રહીમજી કહે છે કે આપણે ક્યારેય જે છે આવી રીતે હંમેશા બધા સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખવાનો. ક્યારેય પણ જે છે ને એ પ્રેમના સંબંધો જે છે હંમેશા સાચવી રાખવાના, ક્યારેય જે છે તૂટવાની દેવાના, બધા સાથે હળી મળીને રહેવાનું. જોઈએ બીજા દોહામાં શું કહે છે. તરુવર ફલ નહીં ખાત હે સર્વર પી નહીં પાણી. તરુવર એટલે તો કે વૃક્ષો જે છે એ ક્યારેય પોતાના ફળો ખાતા નથી. તમે એવું સાંભળ્યું એટલા બધા ફળવાળા બધા વૃક્ષો હોય મોટા મોટા બરાબર તો પોતે ક્યારે બધા ફળ ખાઈ ગયા એવું તમે જોયું તો કે ના. શું કામ તો કે વૃક્ષ પરોપકારી છે. એના ફળ એના ફૂલ એ બીજાના માટે છે, પોતાના માટે તો કંઈ જ નથી. બીજાને પણ પોતે તડકો વેઠીને પણ બીજાને એ છાંયડો
આપે છે કે વૃક્ષો ક્યારે પોતાના ફળો ખાતા નથી. સર્વરૂપી અહીં પાણી, સરોવર પોતે જે છે ક્યારે પાણી પીતું નથી. પોતાનું પાણી જે છે સરોવર એ તળાવ ક્યારે પોતે પોતાનું પાણી પીએ નહીં. કહી રહીમ ઉપર કાચ હિત સંપત્તિ સંચયી સુજાની. એવી રીતે રહીમજી કહે છે કે બીજા લોકોની જે સંપત્તિ છે ને, બીજા લોકો જે સજ્જન લોકો જે છે બરાબર, તો એ લોકો સુજાની એટલે સજ્જન લોકો જે સંપત્તિનો સંગ્રહ કરતા હોય, થોડું બધું સાચવી રાખતા હોય, તો શું કામ એ બીજાના ભલા માટે હોય છે બરાબર, એ પરોપકારી હોય છે, એટલા માટે એ સંપત્તિને સાચવી રાખે છે. જરૂરત સમયે બીજા લોકોને મદદ કરતા હોય છે. સજ્જન લોકોને જો કહ્યું છે કે સજ્જનો જે હોય ને એને વૃક્ષો સાથે સરખાવ્યા છે કે પરોપકારી હોય છે. સજ્જન એટલે સારા માણસો, હંમેશા નિસ્વાર્થ ભાવે બીજાનું ભલું કરે એવા. જોઈએ પછી ત્રીજો દોહો રહીમજીનો. રહીમને દેખી બળે नको લઘુ નદી જીએ ડારી જહાં કામ આવે સુઈ વહાં કરે તલવારી. રહીમજી એવું કહે છે કે મોટા લોકો જે છે એને જોઈને ક્યારે નાના માણસોને જે છે એની ઉપેક્ષા કરવી નહીં, ક્યારે એને ધૂતકારવા નહીં. શું કામે? તો કે જ્યાં સુઈ કામ આવે છે ને બરાબર, ત્યાં તલવાર કામ આવતી નથી. આપણે જે કપડાં સીવીએ છીએ બરાબર, નાનકડી સુઈ છે પણ કેટલું સરસ મજાનું કામ કરી આપે છે, પણ ત્યાં તલવાર કામ આવે નહીં બરાબર. હા, તલવાર જે છે આપણે જોઈએ કે યુદ્ધો આ તે બધું એમાં કામ આવે બરાબર, પણ જ્યાં સોયનું કામ છે, સોય તો સાવ નાનકડી હોય છતાં પણ એની જગ્યાએ બરાબર એ જ કામ આવે છે, બીજું કોઈ કામ આવી શકે નહીં. મતલબ એવો કે ક્યારે જે છે નાના માણસોને, મોટા માણસો જે છે એની જો નાના માણસોની ઉપેક્ષા નહીં કરવાની, એમની ક્યારે અવગણના કરવાની નહીં, એવું જે છે રહીમજી કહે છે. તો જોયું ને બેટા, આ જે બધા દોહાઓ છે એમાં કેટલી સરસ મજાની વાત કરેલી છે બરાબર, કે કબીરજી જે છે, તુલસીદાસજી જે છે, કે નાના રહીમજી છે કે નાના દોહા પણ જે છે આપણને ઘણું બધું કહી જતા હોય છે. તો આપણે પણ આ દોહાઓ થી બરાબર એમાંથી આપણે પણ બને એટલું આપણા જીવનમાં જે છે બરાબર સારા ગુણો ઉતારવાની કોશિશ કરવાની છે અને આપણું જીવન જે છે એ કેવું બનાવવાનું છે, શ્રેષ્ઠ બનાવવાનું છે. ચલો બેટા, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો.